चिंता संतान हंतारो जत्पादाम्बुजरेण क्रियानान्तान्निजाचार्यान् प्रणव यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये બધા જ વૈષ્ણવોનો આજના સત્રમાં સ્વાગત કરું છું અને મેં ગઈ વખતે એક વાતનો ખુલાસો મેં કહ્યું હતું કે હું તમને ચાર્ટ બતાવીશ આપણે ત્યાં નવધા ભક્તિનો સેવા સાથે કેવી રીતે સંબંધ છે. સંજોગો વશાત મને ટાઈમ મળ્યો નથી કે હું ચાર્ટ બનાવી શકું, પણ તમને બતાવી દઉં છું. સાત સર્કલ બનાવવાના છે, સાત સર્કલ બનાવવાના છે. સૌથી પહેલો સર્કલ એકદમ નાનામાં નાનો સર્કલ, એમાં એની ઉપર બીજો, એના ઉપર ત્રીજો, એના ઉપર ચોથો, એના ઉપર પાંચમો અને એના ઉપર છઠ્ઠો અને એના ઉપર સાતમો સર્કલ. હા, લગભગ આવી રીતે છે. જુઓ તમે, દેખાય તમને? તો હવે સૌથી મોટો સર્કલ બનાવો. સૌથી મોટો સર્કલ બનાવો, એમાં લખો લૌકિક વૈદિક ઇષ્ટતમ રાગ ભોગ શ્રૃંગાર ઉપચાર. એમાં લખો લૌકિક વૈદિક ઇષ્ટતમ રાગ ભોગ શ્રૃંગાર ઉપચાર. હવે બીજો સર્કલ, એની અંદર બીજો સર્કલ બનાવો. એ બીજા સર્કલ ની અંદર લખો શાસ્ત્રોક્ત શૌચાચાર ધર્મ અને વર્ણાશ્રમ ધર્મ. શાસ્ત્રોક્ત શૌચાચાર ધર્મ અને વર્ણાશ્રમ ધર્મ. રમેશભાઈ, વિડીયો ઓફ કરવો ઓન કરવો જરૂરી છે, એમને એમ નહીં સંભળાય, ઓન રાખવો પડશે વિડીયો. રમેશભાઈ, કાં ગયા રમેશભાઈ? એમને એમ નહીં સાંભળવાનું. ત્રીજો સર્કલ લખો શાસ્ત્રોક્ત નવધા ભક્તિ. શાસ્ત્રોક્ત નવધા ભક્તિ. ચોથો સર્કલ સર્વસ્વ સમર્પણ પૂર્વિકા. સર્વસ્વ
સમર્પણ પૂર્વિકા તનુવિત્તજા ગ્રહ સેવા સર્વસ્વ સમર્પણ પૂર્વક તનુવિત્તજા ગ્રહ સેવા. પાંચમો સર્કલ લખો. બ્રજભક્તોના ભાવની ભાવના દ્વારા ચિત્ત પ્રવણ રૂપ પ્રેમ પૂર્વિકા સેવા. ચિત્ત પ્રવણ રૂપ પ્રેમ પૂર્વિકા સેવા. જે ભક્તોના ભાવની હા, શું પૂછો છો? રજ ભક્તોના ભાવ પછી હું રહી ગયું. રજ ભક્તોના બ્રજભક્તોના ભાવની ભાવના દ્વારા એમના ભાવની ભાવના દ્વારા હા ચિત્ત પ્રવણ રૂપ પ્રેમ પૂર્વિકા સેવા. હા છઠ્ઠો સર્કલ. મહાત્મ જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ. સુદૃઢ સર્વતો અધિક સ્નેહ. અને છેલ્લું સર્કલ, એકદમ નાનો સર્કલ જે છે એમાં લખો નિરુપાધિક ભાવ. હા બોલો. પાંચમા સર્કલ નું ફરીથી જરા કહેશો? પાંચમો, હા વ્રજભક્તોના ભાવની ભાવના દ્વારા ચિત્ત પ્રવણ રૂપ પ્રેમ પૂર્વિકા સેવા. હવે હું ફરીથી એક વખત રિપીટ કરી દઉં છું. આ સાથે સાત સર્કલ. લૌકિક વૈદિક ઇષ્ટતમ રાગ ભોગ શૃંગાર ઉપચાર, પહેલો સર્કલ. બીજો શાસ્ત્રોક્ત શૌચાચાર ધર્મ અને વર્ણાશ્રમ ધર્મ. ત્રીજો શાસ્ત્રોક્ત નવધા ભક્તિ. ચોથો સર્વસ્વ સમર્પણ પૂર્વિકા તનુ વિત્તજા ગ્રહ સેવા. પછી વ્રજભક્તોના ભાવની ભાવના દ્વારા ચિત્ત પ્રવણ પૂર્વક પ્રેમ પૂર્વિકા સેવા. અને છઠ્ઠો મહાત્મ જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ. અને સાતમો નિરુપાધિક ભાવ. આ જુઓ, આખી આપણી સેવા કૌમુદી છે. આપણો સેવાનો જે ભાવ છે આવી રીતે આપણે સેવા કરતા હોઈએ છીએ. સેવા કરવાનો જે વાસ્તવિક પ્રકાર છે ને આ પ્રકાર છે. આપણે ત્યાં કોઈ કેવું પણ બતાવે તમને, એનાથી ભ્રમિત થવાનું નથી. આપણે ત્યાં આજ એકદમ વૈધ પ્રકાર છે. કોઈ એમાં કોઈ પણ પ્રકારનો એમાં કોઈ તમને કહેતો હોય કે આ નહીં એ નહીં, ઓલું કટ કરો પેલું કટ કરો, કોઈની વાત સાંભળવાની નથી. કોઈની વાત નથી સાંભળવાની. આ ફાઇનલ છે, મહાપ્રભુજી દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ સેવાનો પ્રકાર છે. એટલે હવે આપણે એક એક વસ્તુને એક્સપ્લેન કરીએ. સૌથી આપણી ભક્તિની સાત પરત છે એમ સમજી લો. ભક્તિની સાત પરત છે. જેવી રીતે નારિયેલ જે હોય ને, નારિયેલ શ્રીફળ જે છે એ શ્રીફળનો સૌથી બહારી ભાગ જે એકદમ કઠોર હોય છે, પણ પરત તો છે ને નારિયેળની, શ્રીફળની પરત તો ગણાય ને. એવી જ રીતે આપણી સેવાની જે સૌથી બહારી મોટી પરત છે, જેના ઉપર આપણો સેવા પ્રકાર નિર્ભર કરે છે,
એ છે લૌકિક વૈદિક ઇષ્ટતમ રાગ ભોગ શ્રૃંગાર અને લૌકિક જે તમે રાગ ભોગ શ્રૃંગારનો ઉપચાર સેવામાં કરી રહ્યા છો, जे जे હા, डन इसका हेडिंग क्या देंगे टाइटल ये સેવા કૌમુદી. अच्छा सेवा कौमुदी क्या ठीक है दंडोत प्रणाम दीजिए જે પણ જે કોઈ પણ રાગ, જે કોઈ પણ ભોગ, જે કઈ પણ શ્રૃંગાર તમને ગમે છે તમારા ઠાકોરજીને પ્રત્યે, એ ફાઇનલ છે. ખ્યાલમાં આવ્યું ને? એ પ્રકાર આપણે ત્યાં જે રાગ, જે ભોગ, જે રાગ તમને આવડે છે એ રાગ ઠાકોરજી માની લેશે. જે ભોગ તમને આવડે છે એ તમે ધરવાનો છે. જે શ્રૃંગાર તમને આવડે છે, નો ડાઉટ શ્રૃંગાર કરવાની રીત ગુરુ પાસેથી શીખી લેવાની છે. પણ જો કદાચ ન આવડતા હોય તો પણ એમ મનમાં મૂંઝાવાનું નહીં કે મને શ્રૃંગાર નથી આવડતા. તમને જેવી રીતે શ્રૃંગાર ધરાવવાનું ફાવતું હોય ને એવી રીતે તમે ધરાવી શકો. કારણ કે આ સેવાની સૌથી બહારી પરત છે. એમાં ગભરાવાની કોઈ વાત જ નથી. નાની નાની વાત ઉપર લોકો ગભરાઈ જાય કે આ નથી થતું, પેલું નથી થતું, આ આવી રીતે થવું જોઈએ. એક વાત કરો, તમે કોઈ એક્સપર્ટ પાસે જાશો ને અને એક્સપર્ટ ને તમે કહેશો કે ભાઈ મારી સેવા બરોબર છે ને, તો તમે કહેશે કે જારી આમ નથી મૂકી, આમ મૂકવી જોઈએ. એ કોઈ ને કોઈ પ્રકારની મીણમેક તો કાઢવાનો જ છે. એટલે કોઈ એક્સપર્ટને પૂછવાનું નહીં. એ જેવી રીતે તમને સોહાતી હોય, તમને એક ડિસેન્સી હોય ધરવાની, જે રીતે ધરાતી હોય સરખી રીતે, એવી રીતે ઠાકોરજીની સેવા કરવાની છે. ખ્યાલમાં આવ્યું? તો જે લૌકિક વૈદિક ઇષ્ટતમ છે આના ઉપર મહાપ્રભુજીએ બહુ સરસ આજ્ઞા કરી છે. લાલુ ભટ્ટજી સમજાવશે આગળ, એ ઉપર હું લઈશ. મને યાદ કરાવજો. મને યાદ તો રહેશે, પણ યજ્ઞ ઇષ્ટતમમ લોકે યચ્ચાતિ પ્રિયમાત્મનઃ યેન સ્યાન નિવૃત્તિશ્ચિત્તે તત્ કૃષ્ણે સાધયે ધ્રુવમ. આ પંક્તિ જયારે આવશે ને ત્યારે આને હું ફર્ધર એક્સપ્લેન કરીશ. બહુ સરસ છે. આપણે ત્યાં એના મેં ઘણા શંકા કુશંકા એમાંથી કાઢી છે તમને સમજાવવા માટે. તો ધ્યાનથી એ બધી વાત સાંભળજો. બહુ ઇમ્પોર્ટન્ટ સત્ર છે આજનો. જે આપણી સેવાની જે બીજી પરત છે, જેનો આપણે ધ્યાન રાખવાનું છે સેવામાં, એ છે શાસ્ત્રોક્ત શૌચાચાર અને વર્ણાશ્રમ. એવું નથી કે તમે પુષ્ટિ માર્ગમાં આવી ગયા તો શાસ્ત્રોક્ત શૌચાચારથી તમને મુક્તિ મળી ગઈ અને વર્ણાશ્રમ ધર્મ પાળવાથી તમે મુક્તિ મળી ગઈ. કેટલાક વૈષ્ણવો એમ કે છે કે આપણે કઈ આચાર પાળવાનો નથી, આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગ છે. અરે પુષ્ટિ માર્ગ છે એનું મતલબ એ થોડી છે કે તમે આચાર પાળવાથી છુટ્ટી મળી ગઈ. ખ્યાલમાં આવ્યો ને? કેટલાક વૈષ્ણવ આવા પ્રશ્ન કરે કે જે મુક્તો પહેરીને એટલે ડબ્લ્યુસી જઈ આવી તો સ્નાન કરવું પડે કે નહીં? હવે આવી બધી વાતોનો શું જવાબ આપવું મારે? એક વાત, શાસ્ત્રોક્ત જે આચાર છે અને જે વર્ણાશ્રમ ધર્મ છે, તમે જે વર્ણમાં છો, જે આશ્રમમાં છો, ચાહે બ્રહ્મચારી છો, ગ્રહસ્થ છો, વાનપ્રસ્થ છો, સંન્યાસી છો, અને જે વર્ણના છો, બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, વૈશ્ય છો કે શૂદ્ર છો, કોઈ પણ વર્ણ અને કોઈ પણ આશ્રમના છો, એ વર્ણના અને એ આશ્રમના નિયમ તમારા ઉપર લાગુ પડે છે. આજની તારીખમાં જેટલા તમારાથી પડાતા હોય એટલા. આની તો બહુ આના ઉપર બહુ લાંબી ચર્ચા થઈ શકે છે. એટલે અત્યારે એ વિષય ઉપર ચર્ચા નથી કરવા માંગતો, અપ્રશ્ન વિષય ઉપર. કારણ કે આપણે અપ્રશ્ન ઉપર ચર્ચા કરીશું તો આ જ વિષય ચાલશે, પછી આગળ વિષય જ નહીં થાય. તો બેટર છે એ ચર્ચાને આજે અવોઇડ કરીશું. જે ત્રીજો આમાં જે આવરણ છે આપણી સેવાનો, જેનો આપણે ખ્યાલ રાખવાનો છે આપણી સેવામાં, આપણી ભક્તિમાં, એ છે શાસ્ત્રોક્ત નવધા ભક્તિ.
આપણે ભક્તિ કેવી રીતે કરવાની છે, આપણે સેવા કેવી રીતે કરવાની છે, મેથડ શું છે, સેવા કરવાની મેથડ શું છે, એ છે નવધા ભક્તિ. એટલે નવધા ભક્તિ એટલે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આજ્ઞા. આ નવધા ભક્તિનો ઉપયોગ આપણે સેવામાં કરવાનો છે. અને કેવી રીતે કરવાનો છે લાલુ ભટ્ટજી પોતે સમજાવશે, એટલે હું એક્સપ્લેન નથી કરતો. એ આપણે જયારે લાલુ ભટ્ટજી આજની પંક્તિ આપણી એ રીતે સ્ટાર્ટ થવાની છે. પેજ નંબર 195 ઉપર આપણે આજે જે ટેક્સ્ટ ઉપાડવાનો છે લાલુ ભટ્ટજીનો, એ ત્યાંથી જ ઉપાડવાનો છે. તો લાલુ ભટ્ટજી પોતે સમજાવવાનો છે એ વાત. તો હું એક્સપ્લેન નથી કરતો, બહુ સરસ સમજાવ્યું છે લાલુ ભટ્ટજીએ. જે ચોથી વાત તમારી સેવામાં તમારે ધ્યાન રાખવાની છે. આ જો 7 વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે. એ 3 વાતો આપણે જોઈ લીધી. હવે ચોથી વાત જે આપણી સેવામાં આપણે ધ્યાન રાખવાનું છે એ છે સર્વસ્વ સમર્પણ પૂર્વિકા તનુવિત્તજા સેવા. સર્વસ્વ સમર્પણ પૂર્વિકા એટલે તમારો સર્વસ્વનો તમે પોતે પોતાના ઠાકોરજીને સર્વસ્વનું સમર્પણ કરો અને તનુવિત્તજા ના પ્રકારથી ભગવત સેવાને કરો. બીજો રાઉન્ડ નથી સમજાયો, પેલો સમજાયો પછી એકદમ ત્રીજો લીધો. હા, પેલો રાઉન્ડ સમજાયો પછી એકદમ ત્રીજો રાઉન્ડ લીધો બીજા રાઉન્ડ પર. ના સમજાવી દીધો ને, શું કીધું? સમજાવ્યો કે નહીં બધાને ખ્યાલ છે? આપણે ચોથા રાઉન્ડ ઉપર છીએ, બરોબર ને? હા જતી બરાબર છે. તો તમારો ધ્યાન નથી ઇન્દુબેન. વર્ણાશ્રમ ધર્મ નું બધું કીધું એમને. બીજા રાઉન્ડ બધી વાત કરી. હા, ત્રીજા રાઉન્ડ નું પણ કીધું શાસ્ત્રોક્ત નવધા ભક્તિ. ધ્યાનથી સાંભળશો ને ઇન્દુબેન તો સમજાશે. હા એટલે જયારે તમે શ્રવણ કરો ને ત્યારે એકાગ્ર ચિત્ત પૂર્વક શ્રવણ કરશો ને તો સમજાશે બધું. હા 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 જી દંડવત. ચોથું જે છે સર્વસ્વ સમર્પણ પૂર્વિકા તનુવિત્તજા સેવા. તો તમારું સમર્પણ તમારે કરવાનું જ છે. આજે આપણે જે જે પ્રકારથી આપણે સેવા કરવા જઈ રહ્યા છીએ અથવા તો સેવા કરી રહ્યા છીએ એ સમર્પણ ત્યાં પોસિબલ નથી. આજે તમે કોઈ બીજાને પૈસા આપીને જે સેવા કરાવી રહ્યા છો હવેલીમાં અન્યત્ર જે તમે મનોરથ કરાવી રહ્યા છો એ બધા ખોટા પ્રકારો છે. ત્યાં સમર્પણ નામની કોઈ વસ્તુ છે જ નહીં. કારણ કે આપણે કોઈ બીજાને જ્યારે સેવા કરવા માટે પૈસા આપીએ છીએ એ સમર્પણ નથી, દાન છે. સમર્પણ ક્યાં પોસિબલ છે કે જ્યાં તમે પોતાના માલિકીની જે જગ્યા હોય, તમારા માલિકીના ઠાકોરજી હોય, ત્યાં જો તમે પૈસા વાપરો તો એ સમર્પણ કહેવાય. બીજાના ઠાકોરજી માટે જો તમે પૈસા વાપરો તો એ સમર્પણ ના કહેવાય, દાન કહેવાય. ખ્યાલમાં આવ્યું ને? તો એ વાતનો ખ્યાલ રાખવાનો છે. ઠાકોરજીની સેવા તમારા પોતાના દ્રવ્યથી, પોતાના સમર્પણાત્મક દ્રવ્યથી કરવાની છે અને તનુવિત્તજા કરવાની છે. તમારો તન અને તમારો વિત્ત તમારે સેવામાં વાપરવાનો છે. બીજા પાસેથી તમારે સેવા કરાવવાની નથી અને પૈસા લઈને બીજા માટે સેવા કરવાની નથી. આ બંને જ પ્રકાર છે. આપણે ત્યાં વર્જિત પ્રકાર છે. જે સેવામાં જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે આ ચોથી વાત છે કે સર્વસ્વ સમર્પણ પૂર્વિકા તનુવિત્તજા ગૃહ સેવા. એટલા માટે અહીંયા ગૃહ સેવા લખવામાં આવ્યું છે કે એ જે પ્રકાર છે ગ્રહમાં જ પોસિબલ છે, હવેલીમાં પોસિબલ નથી. જે બાળકો જે આવું પ્રપોઝ કરતા હોય, આવો પ્રોપોગેટ કરતા હોય કે અમારે ત્યાં આવીને અમારા ઠાકોરજીને સેવા કરો, એ તદ્દન ખોટી વાત છે. એવો કોઈ પ્રકાર આજ સુધી આપણે ત્યાં થયું જ નથી. ગ્રહ સેવાના પ્રકારમાં તમે પોતાના ઠાકોરજી માટે પોતાનો તન અને પોતાનો ધન વાપરવો જોઈએ. આનો પ્રમાણ તમને જોઈએ તો ભક્તિ વર્ધિનીનો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના વચનો.
જે બાળક પણ તમને આज्ञा કરતા હોય કે નહીં અમારી સેવા પેલા જરૂરી છે, એ ખોટી વાત છે. એમાં આવ્યો ને, તમારા માટે પ્રેફરન્સ તમારા ઠાકોરજીનો હોવો જોઈએ પહેલા. ઠાકોરજીની સેવા પહોંચીને તમારે જો બાળકની સેવામાં જવું હોય, ચોક્કસ જઈ શકો, એમાં હું થોડી ના પાડી શકું. જઈ શકો, એ તમારી ઈચ્છાની વાત. તમારે ક્યાં જવું ક્યાં ન જવું એમાં હું કોઈ કહેનાર વ્યક્તિ નથી. પણ જ્યાં સુધી સિદ્ધાંતની અને સેવાની વાત છે, એમાં હું ચોક્કસ તમને ટકોર કરી શકું કે ક્યાં જવું જોઈએ, ક્યાં સેવા માટે પૈસા આપવું જોઈએ અને ક્યાં ન આપવું જોઈએ. તો અને જે પાંચમી વાત જે આપણે સેવામાં ધ્યાન રાખવાની છે, એ છે કે સેવા કરવાની કેવી રીતે છે, તો મહાત્મ જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ. એટલે તમારી સેવામાં તમને ઠાકોરજી વિષયક તમને જ્ઞાન પણ હોવું જોઈએ અને સ્નેહ પણ. આ બંને વાત હોવી જોઈએ. એક વાત ધ્યાનથી સમજો, જ્યાં જ્ઞાનની પ્રધાનતા હોય ત્યાં સ્નેહ સુકાઈ જાય છે, અને જ્યાં સ્નેહની પ્રધાનતા હોય ત્યાં જ્ઞાન સુકાઈ જાય છે. પણ ભક્તિમાં જ્ઞાન અને સ્નેહ બંને બોલે છે, તો એ ભક્તિ છે. જ્યાં જ્ઞાન છે સ્નેહ નથી, જ્યાં સ્નેહ છે જ્ઞાન નથી, તો એવો કોઈ પણ પ્રકાર ભક્તિની સ્ટેટસ અક્વાયર નથી કરી શકતો. એ ભક્તિ નથી. ભક્તિ કોની કહેવાય? ભક્તિ એક એવો કોકટેલ છે કે જેમાં થોડો જ્ઞાનનો એલિમેન્ટ અને થોડો સ્નેહનો એલિમેન્ટ નાખો અને એને શેક કરો અને એને ટેસ્ટ કરો, એ ભક્તિ છે. બાકી કોઈ ભક્તિ છે જ નહીં. તમારા ઠાકોરજીનો પૂર્ણ જ્ઞાન તમને હોવું જોઈએ કે મારા માથે ત્રિલોકીનો નાથ બિરાજે છે, આ જ્ઞાન તમને જોઈએ, અને એનાથી તમારે સ્નેહ પણ હોવો જોઈએ. આ વાતનો ખ્યાલ રાખવાનો છે સેવામાં. અને સાતમો ભાવ નિરૂપાધિ. આપણે સેવા શા માટે કરવાની છે, કયા ભાવથી કરવાની છે? તો જે રહેતા બ્રજભક્તો વાળા જે પાછું મિસ થઈ ગયું. હા, એ પાછો રહી રહે. ગયો, વ્રજ ભક્તો વાળું રહી ગયો, વ્રજ ભક્તોના ભાવની બ્રજભક્તોથી ભાવ એ રાઉન્ડ ભાવના. રહી ગયું. હા, જુઓ એક વાત તો પાંચમું જે છે ને, બ્રજભક્તોના ભાવની ભાવના દ્વારા ચિત્ત પ્રવણ રૂપા પ્રેમ પૂર્વિકા સેવા. આ જ્યારે આપણે સેવા કરી રહ્યા છીએ, તો આપણે સેવા કઈ સ્ટાઇલથી કરી રહ્યા છીએ, એમાં કોને ફોલો કરીને આપણે સેવા કરી રહ્યા છીએ, આપણો રોલ મોડલ કોણ છે? તો વ્રજભક્તો આવા રોલ મોડલ છે આપણે. કે વ્રજભક્તોએ જેવી રીતે ઠાકોરજીને રીઝવ્યા હતા, એવી રીતે આપણે ઠાકોરજીને રીઝવવા. આ વાત તમારે ખ્યાલ રાખવાની છે કે આપણા જે રોલ મોડલ સમજો છો ને, રોલ મોડલ સમજમાં આવે છે ને, કે આપણો જે મુખ્ય વ્યક્તિ જેની તરફ જોઈને આપણે આકર્ષિત થતા હોઈએ, એ આપણો રોલ મોડલ. કે વ્રજભક્તોને રોલ મોડલ માનવો જોઈએ કે આપણે એમની જેમ બનવાનું, વ્રજભક્તોની જેમ બનવાનું છે. વ્રજભક્તોએ કેવી રીતે પોતાનું સર્વસ્વ ઠાકોરજી માટે વાપરવાનું શરૂ કર્યું, એવી રીતે તમારે પણ તમારું સર્વસ્વ ઠાકોરજી માટે વાપરવાનું છે. જુઓ એક વાત કહું, એક સૂત્રના રૂપમાં લખી લો આ વાત. વિનિયોગ વ્રજભક્તોના ભાવથી અને ઉપયોગ આપણા ભાવથી. આ સૂત્ર લખી લો તો ક્યારે પણ તમને યાદ રહેશે આ વાત. વિનિયોગ કોના ભાવથી કરવાનું છે? વ્રજભક્તોના ભાવથી તમારે એ વસ્તુનો વિનિયોગ કરાવવાનો છે, પણ ઉપયોગ આપણા ભાવથી કરવાનો. ખ્યાલમાં આવ્યું ને? જેવી રીતે તમને કહું, એક દાખલા તરીકે એક દાખલો આપો છે કે દાખલા તરીકે આપણે એવા કોઈ પ્રદેશમાં રહેતા હોઈએ કે જ્યાં ગરમી હોય, પણ બ્રજની જેટલી ગરમી તો આપણે ત્યાં નથી પડતી ને.
અને બ્રજની જેવી ઠંડી પણ આપણે ત્યાં નથી પડતી. એક તમને વાત કહું કે દેવ દિવાળીના દિવસે બ્રજભક્તોના ભાવથી આપણે ઠાકોરજી સમક્ષ અંગીઠી ધરીએ છીએ કે નહીં? અંગીઠી ધરીએ એ બ્રજભક્તોના ભાવથી આપણે ઠાકોરજી શીત શરૂ થઈ જાય. એ દિવસથી શીતકાળ શરૂ થઈ જાય, કારણ કે જરીની બંડી અને શીત અને અંગીઠી ઠાકોરજીને સન્મુખ આવે. તો મુંબઈ જેવા શહેરમાં કે સુરત જેવા શહેરમાં દેવ દિવાળી આવે તો આપણને ગરમી જ લાગતી હોય, ઠંડી તો લાગતી જ ન હોય. તો આપણા ભાવથી ઉપયોગ એનો જસ્ટિફાય કરવાનો, આપણા ભાવથી વિચારો. વિનિયોગ બ્રજભક્તોના ભાવથી કરો કે અમારા ઠેકાણે જો બ્રજભક્તો હોત તો એ પણ આવી રીતે જ કરત. એવી રીતે ખ્યાલમાં આવ્યો ને હું શું કહેવા માંગુ છું? હાજી. એટલે જય જય શ્રી યથા દેહ તથા દેવ એવું કહેવાય ને? એવું હા, કીધું ને? યથા જે હે તથા દેહ. બિલકુલ. હા, દંડવત પ્રણામ જય જય. તો આ આપણા સેવાના ઇનર કોર છે બધા. આ આપણી સેવા કૌમુદી છે. સેવા આપણે આવી રીતે કરવાની છે. આ 7 વસ્તુનો ખ્યાલ રાખવાનો છે. આ 7 વસ્તુને મળાવ ત્યારે આપણી સેવા સેવા બને છે. આમાંથી એક પણ વસ્તુ મિસ થઈ ને તો આપણી સેવા નથી. એક બીજું પણ છે ભાવ. સાતમું રહી નિરુપાધિક ગયું. ભાવ રહી ગયો સમજાવવાનો. બીજું નિરુપાધિક ભાવ. 7મું રહી ગયું. નિરુપાધિક ભાવ તો બધાને ખબર છે એટલે નથી બતાવ્યો મેં. એટલે ના, ઉપાધિ વગરનો ભાવ. આપણે સેવા થકી તમને કંઈક મેળવવાનું છે, સેવા દ્વારા તમને કંઈક પ્રાપ્તિની ઈચ્છા છે. જો પ્રાપ્તિની ઈચ્છા હોય તો સોપાધિક થઈ ગયું. જો પ્રાપ્તિની ઈચ્છા ન હોય તો નિરુપાધિક ભાવ થઈ ગયો. સેવા એટલા માટે કરવાની છે કે કોઈ ઉપાધિ વગર, કંઈ પણ માગ્યા વગર આપણે સેવા કરવાની. આપણે એક વાત સમજો કે તમે તમારા શરીરની સેવા કરો છો કે નહીં? શરીરને સાચવો છો કે નહીં? શરીર તમને કંઈક આપે છે? શા માટે શરીરની સેવા કરો? નિરુપાધિક ભાવ છે તમારો. એવી રીતે ઠાકોરજીની સેવા કરવાની છે, નિરુપાધિક ભાવ. કંઈક કરવાનું નથી. એની ઠાકોર સેવા કરવીને આપણે કંઈક માગવાનું છે. ઠાકોરજી પાસે કંઈ માગવાની આવશ્યકતા નથી. ઠાકોરજી પોતાની મેળે ભક્તને બધું સિદ્ધ કરી આપે. ખ્યાલમાં આવ્યું ને તમને? આ આપણો સેવાનો આખો ઇનર કોર છે. આ 7 વસ્તુ તમારે સેવામાં તમારે ધ્યાન રાખવાની હોય છે. આમાંથી એક વસ્તુ પણ મિસ ન થવી જોઈએ. જો મિસ થઈ ગઈ તો એ સેવા નહીં. આ 7 જોઈએ કમ્પલસરી. એમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીં તો આપણે આગળ વધીએ. નહીં ને? કંચનભાઈ તમારો ઓફ કરો. माइक चालू है। बहुत लोग का चालू है, दे 2-3 लोग का चालू है शायद। हाँ, रश्मि बेन को नहीं है, सबको चालू बंद है। બધાનું બંધ છે। હા, કંચનબેન ને ચાલુ હતો, બંધ થઈ ગયું। કૈલાશબેન તમારો એ ચાલુ છે, બંધ કરો। ચલો હું કરી દઉં, મેં કરી દીધો। તો સમજાયું ને બધાને? જુઓ હવે પેજ નંબર 193 ઉપર એતસ્યાહ। હવે જુઓ મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે। શ્રી વલ્લભાચાર્ય મતે વલ્લભાચાર્ય મતે
ફલમ તત્ પ્રાકટ્યમ અત્ર અવ્યભિચાર હેતુ પ્રેમૈવ તસ્મિન નવધોક્ત ભક્તિ તત્રો ઉપયોગો અખિલ સાધનાનામ ઇતિ. અહીંયા આપણે એન્ડ કર્યો હતો અને એનો અર્થ એ છે કે વલ્લભાચાર્યજીના મતમાં ભગવાનનું જે પ્રાકટ્ય છે એ જ ફલ છે અને એનો કારણ હેતુ શું છે? ભગવાન ક્યારે પ્રકટ થાય? તો આચાર્યને આજ્ઞા કરી રહ્યા છે અનન્ય પ્રેમથી પ્રકટ થાય. જો તમને અનન્ય પ્રેમ હોય તો ઠાકોરજી પ્રકટ થાય. અને એ પ્રેમની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? તો મહાપ્રભુજી સમજાવે છે ઉપયોગો અખિલ સાધનાનામ. એટલે નવધા ભક્તિ, તમારે નવધા ભક્તિ કરવી પડશે અને ત્યારે તમારા સાધન બધા ઉપયોગી બની પડશે. એ નવધા ભક્તિ કેવી રીતે તમારી જીવન સેવામાં કેવી રીતે તમારે અપ્લાય કરવાની છે નવધા ભક્તિ, એ અહીંયા લાલુભટ્ટજી આગળ સમજાવી રહ્યા છે. એ ધ્યાનથી સાંભળો કે અતએવ શ્રી વલ્લભાચાર્ય અતએવ શ્રી વલ્લભાચાર્ય જયશ્રી મતે દંડવત પ્રણામ. જયશ્રી દંડવત પ્રણામ. 195 પર મળતું નથી આપશ્રી જે લો છો તે. 193 કીધું ને. હા, ઓકે. હા, દંડવત પ્રણામ. 195 સુધી તો પહોંચ્યા નથી આપણે. अतएव श्री वल्लभाचार्य मतानुवर्तिभिः इयम नवधा भक्ति अनुष्ठीयते. એટલે એટલા માટે અતઃ અતએવ એટલા માટે શ્રી વલ્લભાચાર્ય મતાનુવર્તિભિઃ એટલે વલ્લભાચાર્યજીના મતનો અનુસરણ કરવા વાળા જે વૈષ્ણવો છે એમના દ્વારા ઇયમ નવધા ભક્તિ, આ નવધા ભક્તિનો અનુષ્ઠીયતે, આ નવધા ભક્તિનો આચરણ કરાય છે. પંક્તિ સ્પષ્ટ છે? આમ તો કરો. તથા હિ, આ વિધિ આ પ્રકારથી છે. શ્રી ભાગવત, હવે જુઓ, નવધા ભક્તિ શ્રવણ કીર્તન સ્મરણ, પાદ સેવન અર્ચન અને વંદન, દાસ્ય સખ્ય અને આત્મનિવેદન. તો આપણે ત્યાં શ્રવણ કેવી રીતે કરાય, કીર્તન કેવી રીતે કરાય, સ્મરણ કેવી રીતે કરાય, આ બધું પ્રકાર લાલુભટ્ટજી સમજાવી રહ્યા છે કે આપણે ત્યાં શ્રવણ ભક્તિ એટલે શું, આપણે ત્યાં કીર્તન ભક્તિ એટલે શું, આ બધી વાત સમજાવી રહ્યા છે. તો શ્રવણ કરવું એટલે શું? તો લાલુભટ્ટજી સમજાવે છે કે શ્રી ભાગવત શ્રીમદ આચાર્ય ઉદિત સુબોધિન્યાદિ ભગવન નામ ચ શ્રૂયતે. એટલે શ્રીમદ ભાગવત અને મહાપ્રભુજી દ્વારા જે રચિત ગ્રંથો છે, જેવી રીતે સુબોધિની ઇત્યાદિ આદિ ગ્રંથોમાં ભગવાનના પવિત્ર નામોને સાંભળવામાં આવે છે. ભગવાન નામ ચ શ્રૂયતે એટલે કહેવાનો મતલબ એ કે તમારે આ બધાનું શ્રવણ કરવું જોઈએ. સુબોધિની ઇત્યાદિનું અને ભાગવતનું શ્રવણ કરવું જોઈએ. આ શ્રવણ ભક્તિ છે. ખ્યાલમાં આવ્યું? હવે કીર્તન ભક્તિ સમજાવે છે. એક વાત તમને કહું કીર્તન ભક્તિના વિષયમાં, પેલા વાંચી લઈએ પછી કહું. શ્રી ભાગવત ભગવદ ગીતા ભગવદીય વિરચિત સંસ્કૃત પ્રાકૃત સ્તોત્રાદિ પઠ્યતે. એટલે શ્રી ભાગવત
ભગવદ ગીતા અને ભગવદીય દ્વારા જે રચેલા સંસ્કૃત અને પ્રાકૃત સ્તોત્રો છે એનો પાઠ કરવામાં આવે છે. આ કીર્તન ભક્તિ છે. પાઠ કરવું એટલે કીર્તન ભક્તિ. અને શરણ સમર્પણ મંત્ર ભગવન નામાની ચ આવર્ત્યંતે તત્ કીર્તન રૂપમ. એટલે શરણ સમર્પણ મંત્ર એટલે બ્રહ્મ સમાન મંત્ર, ભગવાનના નામોનું વારંવાર જપ કરવું, આ કીર્તન રૂપા ભક્તિ છે. આ કીર્તન ભક્તિ છે. હવે એક વાત તમે ધ્યાનથી સાંભળો. કેટલાક વૈષ્ણવો ને આ જેન્યુઇન પ્રોબ્લેમ છે કે અમારાથી ભાગવત વંચાતું નથી, અમારી પાસે ટાઈમ નથી હોતો. હું તમને એક રસ્તો બતાવું છું. એ રસ્તાથી તમે જાશો તો તમે એક્સ્ટ્રા ટાઈમ કાઢવાની જરૂર નહીં પડે. જ્યારે તમે ભોગ ધરો છો ને ઠાકોરજી, રાજભોગ ધરો છો, અડધો કલાકનો સમય લ્યો છો, બરોબર? રાજભોગ ધરીને અડધો કલાકનો સમય આપણે લઈએ છીએ. એ અડધા કલાકમાં રોજ એક અધ્યાયનો પાઠ કરી લેવાય. 25 મિનિટ લાગે છે એક અધ્યાય. તમારે ટાઈમ વધારે કાઢવાની જરૂર નથી. રોજ એક અધ્યાયનો વાંચી લો. આવી રીતે 365 335 અધ્યાય છે. ક્યારે પૂરા થઈ જશે ને ખબર નહીં પડે. વધારે નહીં, એક જ અધ્યાયનો પાઠ. ભાગવતનો પાઠ થઈ જશે, ભાગવતની લીલાનું અવગાહન થઈ જશે. એવી રીતનું સ્ટાર્ટ કરો. લોકો કે છે એક વખત અમે શરૂ કરીએ તો પછી આગળ કંઈક કન્ટિન્યુએશન નથી રહેતું. આ રીતે કરશો ને તો કન્ટિન્યુએશનમાં રહેશે, તમારું સતત ચાલ્યા જ કરશે. એટલે વધારે ટાઈમ કાઢવાની જરૂર નથી. એ તો અડધો કલાક તો આમ પણ તમે વેઇટ કરવાના જ છો ભોગ ધરીને. ભાગવતનો પાઠ કરી લેવો. આ પછી તમને ઘરના કામ હોય તો પછી એમાં હું લાચાર છું પાછું. પણ એક ઉપાય છે આવો કે તમે એક્સ્ટ્રા ટાઈમ કાઢવાની જરૂર નહીં પડે. અને ત્રીજું, સ્મરણ ભક્તિ. એ કેવી રીતે કરવાની? તો આજ્ઞા કરે છે કે બૃહદવન વૃંદાવન આદિ અધિકરણક લીલા વિશિષ્ટ શ્રી કૃષ્ણો જપ સમયાદિશુ સ્મર્યતે. એટલે જ્યારે તમે જપ કરી રહ્યા છો ત્યારે બૃહદવન એટલે મહાવન, અને વૃંદાવન, મહાવન અને વૃંદાવન આદિમાં ઠાકોરજીએ જે લીલાઓ કરી એ લીલા વિશિષ્ટ શ્રી કૃષ્ણનું સ્મરણ તમારે કરવાનું. બરોબર? એ કૃષ્ણનું સ્મરણ તમે કરશો તો તમારી સ્મરણ ભક્તિ સિદ્ધ થઈ જશે. શા માટે? કારણ કે ભાગવતમાં દશમ સ્કંદ અને પુષ્ટિમાર્ગીય દર્શનમાં પુષ્ટિમાર્ગની આ બધી લીલાઓનો સ્મરણ ભક્તિનો મુખ્ય આધાર છે. મહાવનમાં ઠાકોરજીની બાલ અવસ્થા અને વૃંદાવનમાં કિશોર અવસ્થા, એટલે ઠાકોરજી કિશોર લીલા કરી છે. બધું તમારા માટે મેં મહાવન અને વૃંદાવનમાં ઠાકોરજીએ જે લીલાઓ કરી છે એની એક લિસ્ટ મેં બનાવી છે. તો તમારે કરવી હોય તો તમે આવી રીતે કરી શકો. નંબર 1, મહાવનની જેટલી ઠાકોરજીની લીલાઓ છે એ કઈ લીલાઓ છે? સૌથી પહેલા પૂતના ઉદ્ધાર. એટલે ઠાકોરજી જયારે 6 દિવસના હતા ત્યારે સ્તનપાન કરાવવા માટે પૂતના આવેલી અને ઠાકોરજી પૂતનાનો ઉદ્ધાર કરે, એને માતાની ગતિ આપેલી. આ મહાવનની લીલા છે, ગોકુલની લીલા છે.
પછી બીજો નંબર શકટ ભંજન, એટલે કરવટ બદલવાનો ઉત્સવ, પડખા ફરવાનો એ ઉત્સવ. ઠાકોરજીએ પોતાના ચરણથી આખો ગાળો પલટી દીધો, શકટ ભંજન, શકટાસુર ભંજન. ખ્યાલમાં આવ્યું ને? એ બીજો નંબર, એ બીજી લીલા. નંબર 3 તૃણાવર્ત વધ, એટલે જે બવંડર ચક્રવાતના રૂપમાં જે આવેલો અસુર, તૃણાવર્ત અસુરનો આકાશમાં વધ કરીને એને શિલા ઉપર પટકવું, એ ઠાકોરજીની બાલ લીલા હતી, મહાવનની, બૃહદવનની. નંબર 4 નામકરણ સંસ્કાર. નામકરણ સંસ્કાર એટલે મહર્ષિ ગર્ગાચાર્યજીએ ગૌશાલામાં ઠાકોરજીનો નામકરણ સંસ્કાર કર્યો અને બલરામજીનો નામકરણ સંસ્કાર કર્યો. નંબર 5 મૃતિકા ભક્ષણ અને બ્રહ્માંડ દર્શન, એટલે જ્યારે સખીઓ શિકાયત કરી કે તમારો કનૈયા જે છે આ માટી ખાય છે, ત્યારે ઠાકોરજીએ યશોદાજીને પોતાના મુખમાં સંપૂર્ણ બ્રહ્માંડના દર્શન કરાવ્યા. આ લીલા. નેક્સ્ટ દામોદર લીલા. દામોદર લીલા એટલે યમલાર્જુન ઉદ્ધાર. આ બધાને તમને ખ્યાલ જ છે. એટલે નલ કુબર અને મણિગ્રીવ કુબેરના જે પુત્રો હતા એનો ઉદ્ધાર ઠાકોરજીએ કર્યો. અને પછી વત્સચારણનો આરંભ, એટલે મહાવનમાં ઠાકોરજીએ નાના નાના વાછડાઓને ચરાવવાની લીલા આરંભ કરી દીધી. આટલી બધી લીલાઓ ઠાકોરજીની મહાવનની લીલાઓ છે. હવે વૃંદાવનમાં ઠાકોરજીએ શું શું લીલા કરી એની આપણે લિસ્ટ જોઈ લઈએ. એ ઠાકોરજીએ કઈ કઈ લીલા કરી. જયારે અસુરોનો ઉપદ્રવ વધ્યો તો નંદ બાવા આદિ ગોપોએ મહાવન છોડીને વૃંદાવનમાં નિવાસ કર્યો. અહીંયા ઠાકોરજીએ ઐશ્વર્ય, સખ્ય અને માધુર્ય આ 3 ભાવોની લીલા ઠાકોરજીએ પ્રકટ કરી. ઐશ્વર્ય લીલા પ્રકટ કરી, સખ્ય ભાવવાળી લીલા કરી અને માધુરીની અદ્ભુત લીલાઓ અહીંયા પ્રકટ ઠાકોરજીએ કરી છે. એની પણ તમે લિસ્ટ બનાવી લેશો તો તમને સમજવામાં સારું રહેશે. નંબર 1 અહીંયા મેં ઠાકોરજીની 11 લીલાઓને સંકલિત કરી છે. 11 લીલાઓ છે ઠાકોરજીની. એ 11 લીલાઓને એક પછી એક જોઈ લઈએ. સૌથી ફર્સ્ટ વત્સાસુર અને બકાસુરનો ઉદ્ધાર. બછડાના વાછરડાનો રૂપ ધરીને વત્સાસુર આવેલો અને બગુલાનો રૂપ ધરીને બકાસુર આવેલો, એનો ઠાકોરજીએ વધ કર્યો. તો આ ઐશ્વર્ય ભાવાત્મક લીલા છે. જુઓ, ખ્યાલમાં આવ્યું? પછી નેક્સ્ટ અઘાસુર વધ, એટલે અજગરના રૂપમાં આવેલો અઘાસુર, એના મુખમાં પ્રવેશ કરીને એનો વધ ઠાકોરજીએ કર્યો અને પોતાના સખાઓને બચાવ્યા. બરોબર? આ પણ ઐશ્વર્ય ભાવાત્મક લીલા છે. કારણ કે મુખમાં કોણ પ્રવેશ કરી શકે ઈશ્વર સિવાય. ત્રીજું બ્રહ્મા મોહ લીલા, એટલે વત્સહરણ. બ્રહ્માજીએ જે વાછરડાઓ ચોરી લીધા હતા એ બધી લીલાઓ. 1 વર્ષ સુધી સંતાડીને રાખ્યા ને, એ બધી લીલા ખ્યાલ છે ને તમને? એ લીલા. નંબર 4 કાલિયા દમન. કાલિયા દમન એટલે યમુનાજીના જલને વિષાક્ત બનાવવા વાળો જે કાલિય હતો, એના ફનો ઉપર નૃત્ય કરીને એનો માન મર્દન ઠાકોરજીએ કર્યો.
નંબર 5 દાવાગ્નિ પાન, દાવાનલ રક્ષા. એટલે મૂંજના વનમાં જયારે ભયંકર આગ લાગી ગઈ ત્યારે દાવાનલ એટલે અગ્નિનો પાન કરીને ઠાકોરજીએ સખાઓ અને ગાયોની રક્ષા કરી. આ જો સખ્ય ભાવાત્મક ઠાકોરજીની લીલા છે, અને ઐશ્વર્ય ભાવાત્મક પણ લીલા છે, અને સખ્ય ભાવાત્મક લીલા પણ છે. નંબર 6 પ્રલંબાસુર વધ. એટલે રમતા રમતા બલરામજીએ પ્રલંબાસુરનો વધ કરીને આ ગ્વાલનો રૂપ ધરીને આવેલો પ્રલંબાસુર. નંબર 7 ચીરહરણ. ચીરહરણ એટલે કાત્યાયની વ્રત કરવા આવેલી જે ગોપીઓ હતી એમના વસ્તુ ચોરાઈને એમને પૂર્ણ સમર્પણનો ઉપદેશ આપ્યો. આ જે છે માધુર્ય ભાવાત્મક લીલા છે ઠાકોરજી. પછી ગોવર્ધન ધારણ. 8મું ગોવર્ધન ધારણ. ગોવર્ધન ધારણ એટલે ઇન્દ્રના અહંકારને તોડવા માટે ઠાકોરજીએ 7 દિવસ સુધી આ નાનકડી ઊંઘી ઉપર ગિરિરાજજી ધારણ કર્યા. 9મો વરુણ લોકથી નંદ બાબાને લઈ આવવાનું. આ 9મી લીલા ઠાકોરજીની, કે વરુણના સેવકો જયારે નંદ બાબાને ગોવર્ધન ધારણ લીલામાં કયો ભાવ કીધો છે જે શ્રી આપે? ગોવર્ધન ધારણ લીલામાં એ ઇન્દ્રના અહંકારનું મર્દન કર્યો. હા, તો પ્રભુનો કયો ભાવ આવશે? ઐશ્વર્ય ભાવ કે શું આવશે? ગુણ? 100% ઐશ્વર્ય ભાવ જ આવશે. ઓકે. અને જયારે વરુણના સેવકોએ નંદ બાબા પકડીને લઈ ગયા હતા ત્યારે વરુણ લોક જઈને નંદરાયજીને પાછા લઈ આવ્યા ઠાકોરજી, અને ગોપોને પોતાના વૈકુંઠ ધામના દર્શન કરાવ્યા. પોતાનો જે વ્યાપી વૈકુંઠ હતો એના ઠાકોરજી દર્શન કરવા છે. અદભુત લીલા છે આ પણ ઠાકોરજીની, બહુ સરસ લીલા છે. અને 10મી લીલા શરદ પૂર્ણિમાની રાત્રિમાં પોતાની વેણુની ધ્વનિથી ગોપીઓને ઠાકોરજીએ બોલાવ્યા અને એમની સાથે યમુના પુલીન ઉપર દિવ્ય રાસલીલા કરી. આ 10મી. અને 11મી લીલા અરિષ્ટાસુર અને કેશીનો હતી. એટલે બળદના રૂપમાં જે અરિષ્ટાસુર આવ્યો હતો અને ઘોડાના રૂપમાં જે કેશી આવ્યો હતો, આ ભયંકર અસુરનો ઠાકોરજીએ વધ કર્યો. એટલે મહાવનની લીલાઓમાં ઠાકોરજીનો બાલ ભાવ અને યશોદાજીનું વાત્સલ્ય ભાવ પ્રધાન છે, એ વાતની નોંધ લેજો તમે. અને વૃંદાવનની લીલાઓમાં સખાઓનો સખ્ય ભાવ અને ગોપીઓનો માધુર્ય ભાવ આ પોતાની ચરમ અવસ્થા ઉપર છે. આટલું તમે યાદ રાખશો તો બંને લીલાઓને તમે સ્મરણ કરી શકશો. અને આ લીલાઓનો શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવું જ આ સાચી સ્મરણ ભક્તિ છે. આવ્યું ને ખ્યાલમાં? હા, મેં લિસ્ટ બનાવી હતી એટલે તમને ખૂબ એના સુંદર પછી જે આપને શ્રમ લ્યો એ દંડવત પ્રણામ. હા. હવે જો આગળ શું આજ્ઞા કરી રહ્યા છે કે ભગવાન મંદિર માર્જન વૃક્ષ પ્રક્ષાલન વસ્ત્ર પ્રક્ષાલન આદિ કંચ પાદ સેવન રૂપા ભક્તિ. હવે જો પાદ સેવન ભક્તિને મેં તમને પાદ સેવન ભક્તિ પહેલા સમજાવી ચુક્યો છું સવિસ્તાર. મેં એક આખો લેક્ચર નવદા ભક્તિ ઉપર કર્યો હતો, તમને સ્મરણ હોય તો મારા સદભાગ્યથી. તો એ તમને ત્યાં મેં પાદ સેવન આત્મ બુદ્ધિથી જયારે તમને કોઈ કરો છો, પાદ સેવન એટલે શું કહેવાય કે ભગવાનના મંદિરમાં ઝાડુ લગાવવી,
એને આપણે આ મંદિર વસ્ત્ર કહેવાય. એમના વસ્ત્ર ધોવાના એટલે પ્રક્ષાલન. અને આદિ સેવાનો જે કાર્ય છે આ પાદ સેવન રૂપા ભક્તિ છે. અને નેક્સ્ટ આવે છે અર્ચન ભક્તિ. અર્ચન ભક્તિ એટલે આ મહાત્મ બુદ્ધિથી જ આપણે આ કોઈની સેવા કરીએ ઠાકોરજીની મહાત્મ બુદ્ધિથી, ત્યારે એ અર્ચન થઈ જાય. ત્યારે પાદ સેવન નથી, અર્ચન છે. દાખલા તરીકે જયારે આપણે પંચામૃત સ્નાન કરાવી રહ્યા છીએ, અધિવાસન, સંકલ્પ, દેવોત્થાપન, મંત્રાદિ નૈમિત્તિક, ધૂપ દીપ શંખોદક આદિ, એ બધું જયારે આપણે કરી રહ્યા છીએ ત્યારે એ બધું જે છે એ બધું અર્ચન ભક્તિ છે. એમાં પંચામૃત સ્નાન આવી ગયું, અધિવાસન આવી ગયું, સંકલ્પ આવી ગયું, દેવોત્થાપનના મંત્ર આવી ગયા. અને નૈમિત્તિક એટલે વિશેષ અવસરો ઉપર જે રીતે આપણે ડોલનો અધિવાસન કરીએ, રથનો અધિવાસન કરીએ, હિંડોલાનો અધિવાસન કરીએ, એ કાલ ઉપર જયારે આપણે અધિવાસન કરી રહ્યા છીએ ત્યારે આપણે અર્ચન ભક્તિ કરી રહ્યા છીએ. અને નિત્યની પ્રણાલીમાં જયારે આપણે ધૂપ દીપ શંખનો જલ પ્રતિદિન જયારે અર્પણ કરીએ છીએ ઠાકોરજીના માટે ભોગ ઉપર, એ બધું અર્ચન ભક્તિ છે. આવ્યું ને તમને ખ્યાલમાં? પછી આ લાલુ ભટ્ટજી અહીંયા એક જબરદસ્ત ખુલાસો કરી રહ્યા છે કે એમના પૂજા માર્ગીય પૂજા. આને તો પૂજા માર્ગીય પૂજા નહીં સમજી લેતા ભાઈ સાહેબ. શા માટે? કારણ કે ભક્તિ પ્રકરણે પઠિતત્વા, આ ભક્તિ પ્રકરણમાં પૂજા આવી રહી છે તો એ પૂજા પણ ભક્તિ જ છે. પૂજા ભક્તિમાં પૂજા આવે તો પૂજા ભક્તિ છે. પૂજાની અંતર્ગત ભક્તિ આવે તો એ ભક્તિ પણ પૂજા જ છે. જેનો પ્રકરણ ચાલી રહ્યો હોય એ પ્રકરણાંતર્ગત તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો એ તત્ત પ્રકરણાંતર્ગત ગણાશે. આ વાત તમારે ધ્યાન રાખવાની. જ્યારે સ્નેહના વશીભૂત થઈને તમે ક્રોધિત પણ થઈ રહ્યા છો ને તો એ સ્નેહ જ છે. પણ ક્રોધના આવેશમાં જ્યારે સ્નેહના વચન તમે બોલતા હો છો તો એ સ્નેહ નથી, ક્રોધ જ. દાખલા તરીકે કોઈ બા પોતાના બાળકને ગુસ્સામાં જો મારતી હોય ને, એને થપ્પડ લગાડવી પણ પ્રેમ જ છે, એ ક્રોધ નથી. પ્રકરણ સ્નેહનો છે એટલા માટે. એવી રીતે જયારે આપણે ભક્તિ કરી રહ્યા છે તો ભક્તિની અંતર્ગત આ જે પૂજામાં જે પૂજાનો પ્રકાર જે સંમિલિત થઈ રહ્યો છે એ પૂજા નથી, એ સેવા જ છે. કોઈ એમ નહીં માની લે કે ધૂપ દીપ શંખોદક આદિ પૂજા છે. હશે પૂજા, પણ આપણે સેવાની અંતર્ગત આપણે કરી રહ્યા છીએ તો એ સેવા જ છે, પૂજા નથી. આ ખુલાસો લાલુ ભટ્ટજી આપી રહ્યા છે. તો ઇત્યાદિ વાક્ય ભક્તિ યોગમ સ લભતે એવમ યહ પૂજયતે મામ. ઠાકોરજી આજ્ઞા કરે છે એકાદશ સ્કંદમાં કે આ જો જે આ પ્રકારથી મારી પૂજા કરે છે એ ભક્તિ યોગને પ્રાપ્ત કરે છે. ભાગવતના આ વાક્યોથી કર્મકાંડીય પૂજા અને ભક્તિ માર્ગીય પૂજાનો અંતર સ્પષ્ટ થઈ જાય છે. ખ્યાલમાં આવ્યું ને તમને બધાને? એટલે સેવાના અંગરૂપ પૂજા હોય તો તે ભક્તિ થઈ, એ પૂજા માર્ગ પછી નથી ગણાતો, એવું થયું ને? હા, એ જ. જેવી રીતે આપણે તુલસી પણ સમર્પિત કરીએ છીએ એ પૂજા જ છે, પણ ભક્તિના અંતર્ગત આપણે કરી રહ્યા છે તો એ ભક્તિ છે, સેવા પૂજા નથી. બરાબર, સેવા છે. આરતી ઉતારવી એ પૂજા છે, અર્ચન છે, પણ એ પૂજા નથી, ભક્તિ. વંદનંતુ દૈન્ય રૂપમ સ્પષ્ટમ.
અર્ચનમ વંદનમ. શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન. અર્ચન અને છઠ્ઠો વંદન. વંદન એટલે તો કે વંદન તો સ્પષ્ટ જ છે. વંદન તો સ્પષ્ટ રૂપથી ભગવાનની સામે પોતાની દીનતા પ્રકટ જે આપણે કરીએ છીએ એ વંદન જ તો છે કે હું તારો દાસ છું એમ. એટલે એ તો સ્પષ્ટ જ છે. હવે દાસ્ય કેવી રીતે સમજવાનો? તો અહીંયા સમજાવી રહ્યા છે કે ભગવદ ઉપભુક્ત શિષ્ટા અન્નવાસ સ્ત્રગ ગંધ ઉપજીવિતા હિ અનન્યગામિત્વ રૂપમ દાસ્ય. એટલે શું કે છે કે ભગવાનના ભોગ લગાવીને તત્પશ્ચાત જે બચેલું જે અન્ન છે, વસ્ત્ર છે, માલા છે, ચંદન છે, એના થકી જ આપણું જીવન યાપન કરવું અને એકમાત્ર પ્રભુની શરણમાં રહેવું, આ દાસ્ય ભક્તિ છે. આમ લાલુ ભટ્ટી સમજાવે કે આપણે જે કાંઈ પણ વસ્તુ યુઝ કરવાની છે એ સૌથી પહેલા ઠાકોરજી માટે એનો વપરાશ કરી લેવાનો. આપણે ધારો કે આપણે કોઈ પેન્ટ શર્ટ બનાવવાના છે, કપડો લઈ આવ્યા છીએ, તો એના ઠાકોરજી માટે આપણે પાથરી શકીએ ને. એટલે ઘણા બધા યુસેજ થઈ શકે, ઘણા બધા તરીકાઓ છે જેના થકી આપણે એ વસ્તુને ઠાકોરજી માટે વાપરી શકીએ. એ કરવાની ઢબ આપણને આવડવી જોઈએ. એ જો તમને આવડતી હોય તો તમે તમારી વસ્તુ ઠાકોરજીને અંગીકાર કરાવી શકો. એટલા માટે ભાગવતમાં જો વચન આવ્યું છે કે ત્વયોપભુક્ત સ્ત્રગ ગંધ વાસો લંકાર. જે તમે સ્ત્રગ એટલે માલા, ગંધ એટલે ચંદન, અલંકાર એટલે અલંકાર, જે કઈ પણ તમે ઠાકોરજી માટે વાપરો છો, ઉચ્છિષ્ટ ભોજનો દાસા તવ માયામ જય નહીં. આ ઉદ્ધવજી ઠાકોરજીને કહે છે કે જયારે તારું ઉચ્છિષ્ટ લઈએ છીએ ત્યારે અમે તારી માયાને જીતી લઈએ છીએ. આ ઉદ્ધવજીના વચનો છે. આ દાસ્ય ભક્તિ છે. અને અહીંયા પ્રસાદ ગ્રહણ કરવાને જ દાસનો ધર્મ બતાવવામાં આવ્યો છે. એટલે જયારે આપણે પ્રસાદ નથી, ઠાકોરજીને ભોગ નથી ધરતા, આપણી દાસ્ય ભક્તિ અધૂરી. જે લોકો ઠાકોરજીને મિશ્રી ભોગ ધરીને લીલી કરે છે ને, એ બધું ખોટું કરતું. આ જો દાસ્ય ભક્તિનો પ્રકાર અહીંયા બતાવવામાં આવ્યો. ત્વયોપભુક્ત, તમારે જે કઈ પણ લેવાનું છે એ તમારે ઠાકોરજીને ભોગ ધરવું પડશે. જે પણ લેવાનું, જે કઈક નિર્દેશ નથી કર્યો કે આ લેવાનું એ નથી લેવાનું. જે તમે લ્યો છો એ ઠાકોરજીને ભોગ ધરવાનું. ખતમ કરશું. હવે આજે અહીંયા રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં આપણે સખ્ય અને આત્મનિવેદન ભક્તિને જોઈ લેશું. આજે અહીંયા સુધી આપણે આવ્યું કે નહીં બધાને ધ્યાનમાં? ये बहुत सुंदर आया ખૂબ સુંદર છે. बहुत सुंदर समझाયું છે. હા, ઓકે, થેન્ક યુ. પ્રણામ જય જય. આશીર્વાદ પદ કરી લઈએ. દ્રઢહીન ચરણન કેરો ભરોસો, દ્રઢહીન ચરણન કે વિવલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણન કે साधन और
नहीं आकली में जातुम होय निरे सूर कहा कहे विविध आदरो बिना मोल को चेरो भरो इन चरण दंडोत प्रणाम दीजिए। દંડવત પ્રણામ કહેજે.